તાલુકાના સુખપર ગામના લોકો ગ્રામ પંચાયતના વિવાદોથી પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો। સુખપર ગામના લોકો ગ્રામ પંચાયતના વિવાદોથી પરેશાન થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે। તેઓએ સ્થાનિક તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે, કારણ કે અગાઉ પણ તેમના પ્રશ્નો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોએ જણાવ્યું કે કોઈ પણ અમારા પ્રશ્નો સાંભળતા નથી, તેથી અમે રસ્તા પર ઉતરી આવ્યા છીએ। આ વિરોધને પગલે સ્થાનિક પોલીસ અને ભુજ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા। આ વિરોધના મુખ્ય કારણોમાં ગ્રામ પંચાયતના આંતરિક વિવાદો અને વિકાસની અભાવ છે। ગામમાં અગાઉ પંચાયત ઘરની તોડફોડ સહિતના વિવાદો થયા હતા, જેના કારણે ગામના લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે। લોકોએ આ વિવાદોને કારણે વિકાસની પ્રક્રિયામાં અવરોધો ઊભા થવા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ ન મળવા અંગે ફરિયાદ કરી છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચેના વિવાદો અને મતભેદો ગ્રામ વિકાસમાં અવરોધરૂપ બની રહ્યા છે। લોકોએ જણાવ્યું કે અમે વિકાસની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ વિવાદો અને રાજકીય હિંમતના કારણે અમને કોઈ લાભ મળતો નથી। તેઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા માટે માંગ કરી છે। આ વિરોધના પગલે તંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી છે, જેમાં વિકાસની પ્રક્રિયા અને વિવાદોને સમાધાન કરવાની ચર્ચા કરવામાં આવી છે। લોકોએ આ બેઠકને સકારાત્મક રીતે સ્વીકારી છે અને આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે। તેઓએ જણાવ્યું કે જો તંત્ર અમારી માંગોને માન્ય બનાવે છે, તો અમે તેમના સાથે સહયોગ કરવા તૈયાર છીએ। हाँ,